કોઈ નવી ભાષા શીખવી એ જાણે કે એક સાવ નવી જ દુનિયામાં પગ મૂકવા જેવું છે નહીં? પણ એ દુનિયાને સમજવાની શરૂઆત ક્યાંથી થાય છે? એનો કોઈ નકશો હોય છે? ચાલો આજે આપણે ગુજરાતી શીખનારની સફર પર નીકળીએ અને આ જ વાતને સમજીએ. તો જુઓ, આપણી સફર અહીંથી જ શરૂ થાય છે. પહેલી નજરે તો બધું જ અસ્તવ્યસ્ત લાગે, જાણે કોઈ ઊંધી દુનિયામાં આવી ગયા હોઈએ. તો સવાલ એ છે કે શબ્દોની આ નવી દુનિયામાં કોઈ પોતાનું પહેલું પગલું કેવી રીતે ભરે છે? કોઈ પણ મોટી સફરની શરૂઆત હંમેશા પહેલા પગલાંથી જ થાય છે અને ભાષા શીખવાની સફરમાં એ પહેલું પગલું છે મૂળાક્ષરો પર પકડ મેળવવી, એટલે કે ભાષાના મૂળભૂત સાધનોને સમજવા. અહીંયા જરા ધ્યાનથી જુઓ, આ કેટલું પદ્ધતિસરનું છે. આ જે નંબરવાળા તીર છે ને, એ ખાલી રસ્તો નથી બતાવતા, એ તો શરૂઆતથી જ હાથને આદત પાડી રહ્યા છે. દરેક અક્ષરનો વળાંક શીખનારના હાથમાં બરાબર બેસી જાય છે. અને પછી આવે છે પુનરાવર્તન. એક અક્ષરથી શરૂ કરીને આખી લાઈન ભરવી. આ કોઈ કંટાળાજનક કામ નથી હો, આ તો પાયો નાખવા જેવું છે. દરેક અક્ષરને મનમાં અને હાથમાં બંને જગ્યાએ પાક્કો કરવામાં આવે છે. આના પર જ તો આખી ભાષાની ઇમારત બનવાની છે ને. તો હવે આપણી પાસે સાધનો તૈયાર છે, પાયો પણ મજબૂત છે. તો ચાલો હવે બાંધકામ શરૂ કરીએ. જોઈએ કે આ અલગ અલગ અક્ષરો ભેગા મળીને ભાષાની ઈંટો એટલે કે શબ્દો કેવી રીતે બનાવે છે. શબ્દો સાથેની પહેલી મુલાકાત કેટલી સહજ હોય છે જુઓ. અહીં કોઈ વ્યાકરણના નિયમો નથી, કોઈ માથાકૂટ નથી. બસ એક ચિત્ર અને એની સાથે જોડાયેલો એક શબ્દ. આંખ અને કાન વચ્ચેનું આ જે સીધું જોડાણ છે ને, એ શીખવાનો સૌથી શક્તિશાળી રસ્તો છે. અને હવે આવે છે એક મોટો પડકાર. હવે વાત ખાલી ચિત્ર જોઈને નામ બોલવાની નથી. હવે તો લખેલા શબ્દને વાંચીને, એને સમજીને પછી સાચા ચિત્ર સાથે જોડવાનો છે. આ ખરેખર કૌશલ્યની કસોટી છે. તો આખી પ્રક્રિયા કંઈક આ રીતે કામ કરે છે. સૌથી પહેલાં અલગ અલગ અક્ષરોને ઓળખો, પછી એમના અવાજને ભેગા કરો અને બસ એમાંથી એક આખો શબ્દ બની જશે. આ કેટલી વ્યવસ્થિત પદ્ધતિ છે અવાજ અને અર્થને જોડવાની. આ બતાવે છે કે શીખનાર કેવી રીતે શબ્દોને છૂટા પાડે છે અને પછી પાછા જોડે છે, બિલકુલ રમકડાના બ્લોક્સની જેમ. આનાથી એ વાત મગજમાં બરાબર બેસી જાય છે કે ભાષા એટલે આવા નાના નાના ટુકડાઓથી બનેલી એક આખી સિસ્ટમ. સારું, તો હવે આપણી પાસે શબ્દોની ઘણી બધી ઈંટો ભેગી થઈ ગઈ છે. તો હવે સમય છે એમાંથી કંઈક મોટું બનાવવાનો. હવે આપણે બનાવીશું વાક્યો, કવિતાઓ અને આખીને આખી વાર્તાઓ. જુઓ, અહીંયા તો સફર સાચે જ શરૂ થઈ ગઈ. એક શીખનાર આ કવિતામાં ટ્રેનની સાથે સાથે મુસાફરી કરી રહ્યો છે. વાર્તાને આગળ વધારવા માટે ટ્રેનનો એક એક ડબ્બો વાંચવો પડે છે. કેટલું ક્રિએટિવ છે! અને જેવી ટ્રેનની મુસાફરી પૂરી થાય, તરત જ શરૂ થાય છે સમજની કસોટી. સીધા સાદા સવાલો, પણ બહુ જ મહત્વના. આ જે વાંચો અને પછી ચકાસોવાળી રીત છે ને, એ શીખેલી વાતને મગજમાં એકદમ પાકી કરી દે છે. તો શું ભાષા શીખવી એ હંમેશા ગંભીર અને મહેનતનું જ કામ હોય છે? જરાય નહીં. આપણી સફરનો આ છેલ્લો પડાવ બતાવે છે કે ભાષા શીખવામાં રમત અને આનંદનું કેટલું મહત્વ છે. ચાલો જોઈએ. આપણે બધાએ આવી શબ્દશોધની રમત તો રમી જશે ખરું ને? આનાથી થાય શું કે શબ્દભંડોળ વધારવા જેવું કામ પણ એક મજેદાર કોયડો બની જાય છે. હવે આ કોઈ કંટાળાજનક અભ્યાસ નથી, પણ એક રોમાંચક પડકાર છે. અને આ ષટકોણવાળો કોયડો જુઓ, કેટલો સ્માર્ટ છે. અહીંયા કોઈ સીધી લાઇનમાં નથી વિચારવાનું. ગમે તે દિશામાંથી શબ્દો બની શકે છે. આનાથી આપણું મગજ અલગ અલગ રીતે વિચારવા માટે પ્રેરાય છે અને પેટર્ન ઓળખવાની ક્ષમતા વધે છે. અને છેલ્લે ભાષા માત્ર લખવા વાંચવાની વસ્તુ નથી, એ તો અવાજ અને લયની દુનિયા પણ છે. પ્રાણીઓના અવાજો અને આપણી આસપાસની વસ્તુઓ પર બનેલી આવી નાની નાની કવિતાઓ ભાષાને જીવંત અને યાદગાર બનાવી દે છે. તો આ આખી સફરના અંતે આપણે ખાલી એ નથી જોયું કે ભાષા કેવી રીતે શીખવાય છે. આપણે એ જોયું છે કે જ્ઞાનને કેવી રીતે પગથિયામાં ગોઠવવામાં આવે છે. આ પાઠ્યપુસ્તક ખાલી શબ્દો નથી શીખવતું, એ દુનિયાને જોવાની એક નવી દ્રષ્ટિ આપે છે. અને આ જ આપણો છેલ્લો સવાલ છે. જો આ ભાષાની ઈંટો છે, તો આ ઈંટોનો ઉપયોગ કરીને જે સંસ્કૃતિએ આખી ઇમારત બનાવી છે, એના વિશે આપણને શું જાણવા મળે છે?